પાલનપુરના ખોડલા ગામ નજીક બસ અને બાઇક વચ્ચે અકસ્માત. બાઇક પર સવાર 2 લોકોના મોત નીપજ્યા. પાલનપુરની હાઈસ્કૂલના 2 શિક્ષકો મોટરસાયકલ લઈ સ્પોર્ટ્સની સ્પર્ધામાં વિમળા વિદ્યાલય ગઢ ખાતે જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન ખોડલા ગામ પાસે બસ અને બાઇકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને શિક્ષકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જેના પગલે શોક પ્રસરી ગયો હતો. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે પાલનપુરની કુંવરબા હાઈસ્કૂલમાં ફરજ બજાવતા વાલાભાઈ લક્ષ્મણભાઈ પટેલ, રહેવાસી ડેરી રોડ, રવિ પાર્ક સોસાયટી, પાલનપુર અને આદર્શ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા હસમુખભાઈ હિદાભાઈ પટેલ સોમવારે પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલી વિમળા વિદ્યાલય ખાતે સ્પોર્ટ્સની સ્પર્ધામાં મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન ખોડલા ગામ પાસે પાલનપુર દલવાડા એસટી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક શિક્ષકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, તેમજ બીજા શિક્ષકને ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને 108ને જાણ કરવામાં આવી હતી, જેથી 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને એક શિક્ષકને સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આમ અકસ્માતમાં બંને શિક્ષકોનું કમકમાટી ભર્યું મોત નીપજતા પરિવારમાં તેમજ શિક્ષક આલમમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ અકસ્માતમાં પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરનું માનવતાવાદી વલણ સામે આવ્યું હતું. તેઓ ગઢમાં એક બેસણામાં હાજરી આપી પરત પાલનપુર જતી વેળાએ અહીંથી પ્રસાર થતા હતા અને ઘટના સ્થળે લોકોનું ટોળું જોઈને તેઓ પણ પોતાની ગાડીમાંથી નીચે ઉતરી તરત જ અકસ્માત સ્થળે જઈને ઊભા રહીને ઘટનાની વિગત મેળવી હતી અને પાલનપુર સિવિલમાં ડોક્ટરને અને પાલનપુર તાલુકા પોલીસને જાણ કરી ઘટતું કરવાની તાકીદ કરી હતી. ઘટના સ્થળે મૃતકના સગા સંબંધીઓને દુઃખની આ ઘડીમાં દિલાસો આપ્યો હતો.